આ સાથે વાત કરીએ તો ક્ષત્રિયોનો વિરોધ ઠારવા પરસોત્તમ રૂપાલા એક્શનમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાની રાજસ્થાનના જયપુરમાં એક બેઠક રાજસ્થાનના રાજવી પરિવારના સભ્યો સાથે તેઓએ બેઠક કરી હતી। રૂપાલા સાથે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા। રાજસ્થાનના રાજ પરિવારો સાથે ઘરોબો ધરાવે છે કેસરી દેવસિંહ ઝાલા, ત્યારે રાજકોટથી ચાર્ટર્ડ પ્લેન મારફતે બંને નેતાઓએ રાજસ્થાન મુલાકાત કરી। રાજસ્થાનમાં ક્ષત્રિય આગેવાનો અને રાજવીઓ ગુજરાત સાથે જોડાયેલા છે, ત્યારે આ વિરોધ વચ્ચે રૂપાલાની રાજસ્થાન મુલાકાત સૂચક મનાઈ રહી છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે। મોહિત, આ બેઠક સૂચક એટલા માટે પણ કારણ કે મોહિત સાથે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, ત્યારે પરસોત્તમ રૂપાલાનું આ મોટું એક્શન, કારણ કે આવતીકાલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જવાના છે અને તે પહેલા તેઓની આ જયપુર મુલાકાત અને ત્યાંના રાજવીઓ સાથેની આ મુલાકાત ખૂબ જ સૂચક। રાજસ્થાનના રાજવી પરિવારના સભ્યો સાથે પરસોત્તમ રૂપાલાની આ બેઠક, જેમાં રૂપાલા સાથે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા, ત્યારે રૂપાલાની આ રાજસ્થાન મુલાકાત ઘણી બધી રીતે સૂચક માનવામાં આવી રહી છે। એક તરફ ગુજરાતમાં ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી રહ્યા છે, મહાસંમેલનો થઈ રહ્યા છે, શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે રૂપાલાના વિરોધમાં, અને તેની વચ્ચે રૂપાલાની રાજસ્થાન મુલાકાત, જ્યાં જયપુરમાં રાજવીઓ સાથે તેઓએ મુલાકાત કરી, ત્યારે ઘણી બધી રીતે આ મુલાકાત સૂચક રૂપાલાની રાજસ્થાનના જયપુરમાં બેઠક થઈ અને આ વિરોધને ઠારવા માટે આ બેઠક થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ત્યાં હાજર હતા, રાજસ્થાનના રાજવી પરિવારના સભ્યો પણ આ બેઠકમાં હાજર હતા અને રૂપાલા સાથે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા પણ હાજર હતા। ત્યારે સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, આવતીકાલે રૂપાલા ફોર્મ ભરવા જશે, ઉમેદવારી નોંધાવશે અને તે પહેલા રાજસ્થાનમાં મહત્વપૂર્ણ બેઠક કઈ રીતે જોવી રહી? શિવાની, ખૂબ જ મહત્વની અને ખૂબ જ સૂચક છે તે આ બેઠક માનવામાં આવી રહી છે। જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ છે, સાથે સાથે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે, આ બંને જયપુરની મુલાકાત લીધી હતી રાજસ્થાનમાં રાજવી પરિવાર સાથે, અને ભાજપના અગ્રણી છે તેની સાથે તેમના દ્વારા એક બેઠક છે તે કરવામાં આવી હતી। કેસરી દેવસિંહ ઝાલા છે તેઓ રાજસ્થાનના જે રાજવી પરિવાર છે તેની સાથે ખૂબ નિકટતાથી જોડાયેલા છે, અને રાજસ્થાનમાં પણ આ કોઈ આંદોલનની અસર ન થાય, સાથે સાથે રાજસ્થાનના રાજવી પરિવારો છે તે ગુજરાતના રાજવી પરિવારો સાથે પણ ખૂબ જ નિકટતાથી જોડાયેલ છે, ત્યારે આ આંદોલનને લઈને કોઈ ચર્ચા થઈ હોય તેવી શક્યતા ત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુલાકાત છે તે ખૂબ જ સૂચક છે તે માનવામાં આવી રહી છે। એક તરફ સરકાર તમામ પ્રકારના સમાધાનના પ્રયત્નો છે તે કરવામાં આવી રહી છે, ત્યારે સામાજિક લેવલે પણ આ મુદ્દો છે તેનો અંત થાય તે માટેના તમામ પ્રયત્નો છે તે અત્યારે થતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અને આજની જે મુલાકાત છે તે મુલાકાત પણ ખૂબ જ સૂચક માનવામાં આવે છે। જી શિવાની, બિલકુલ, તો ક્ષત્રિયોનો વિરોધ ઠારવા માટે પરસોત્તમ રૂપાલા ચોક્કસ એક્શનમાં, રાજસ્થાનમાં ક્ષત્રિય આગેવાનો અને રાજવીઓ ગુજરાત સાથે જોડાયેલા છે અને ગુજરાતમાં થતો વિરોધ ક્યાંક રાજસ્થાનમાં તેની કોઈ હલ આવે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે। એક તરફ ગુજરાતમાં ગઈકાલે ક્ષત્રિયોનું એક મહાસંમેલન યોજાયું હતું અને સતત એ જ માંગ કરવામાં આવી છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે। પરસોત્તમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન છે તે મુદ્દો હજી પણ ગુજરાતમાં ગરમ, અને તેની વચ્ચે પરસોત્તમ રૂપાલાની રાજસ્થાન મુલાકાત।